આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરમાં આજે માનવતા અને સંસ્કારની અનોખી ઝાંખી જોવા મળી। વડોદરા સિટી પોલીસ વિભાગ દ્વારા મહાદેવ સેવા ગ્રુપ વડોદરા સાથે મળીને અન્નદાન અને ભોજન વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ સેવા કાર્ય વડોદરા શહેરની સામાજિક સંવેદનાથી ઝાંખી આપે છે, જેમાં સિટી પોલીસ સ્ટેશનના કર્મચારી મેહુલભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા અને મહાદેવ સેવા ગ્રુપના સભ્યો સાથે જોડાઈ જરૂરિયાતમંદ લોકોને ભોજન પૂરું પાડવામાં આવ્યું। આ અન્નદાન કાર્યક્રમ વડોદરા શહેરમાં સમાજ અને સેવા વચ્ચેના સમન્વયનું પ્રતીક છે, જ્યાં પોલીસ ફરજ સાથે સાથે માનવતાની સેવા માટે પણ આગળ આવી છે। આજે મહાદેવ સેવા ગ્રુપ તરફથી આજે કહેવાય કે દેવાંગભાઈ દેસાઈ એમના તરફથી આજે આ સેવાનું આયોજન કરેલું છે, જે અમારો એક સંકલ્પ છે કે કોઈ ભૂખ્યું ના રહે વડોદરામાં, અને સૌને એટલું જ કહીએ છીએ કે આ સેવામાં સૌ સહભાગી બને અને અમે વધુથી વધુ આ સેવાને વધુ આગળ વધાવી શકીએ એવી તમારથી આશા રાખીએ છીએ। બસ એટલું જ કહેવા માંગે છે। હર હર મહાદેવ। સિટી પોલીસ હા આજે જોડાયા છે। આ આપણે આ સેવામાં એમનો બી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આ સેવામાં એમને ભાગ આપ્યો એ માટે તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। છેલ્લા 3 વર્ષથી આ સેવા ચાલુ છે અમારી, અને શરૂઆત કરી હતી 15 થી 20 જણાથી આજે શરૂઆત થતી। આજે 200 મેમ્બર છે અમારા મેમ્બરમાં, અને વડોદરાના દરેક ખૂણેથી આવે છે આ મેમ્બરો, દરેક મેમ્બરો, અને એમનો બી ખૂબ ખૂબ આભાર છે કે આ સેવામાં એમને સાથ સહકારથી મેં આ કરી શકી આ સેવા। મારું નામ મિહિર ગાંધી।